ભેજા છે મને બીક લાગે છે બકરા કીધું આ બસ કે ને ભાઈ ઈ નંબર પે અમારા મનરાને અમારા કાળજ ગોરા રે કોનાની જોયા જૂનાગઢ વાળી મે કઈ જયપુર વાળી મે આ બધું નું કઈ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી રે બાપા સીતારામ તો તમને એમ થતું છે તારે હું ત્યાં ભૂગી જઈ એમ કારણ કે અમારી ધાર છે ના બકરા ને ઊંટ ને એવું આવે સરાવા તો જો ઊંટ ભયા જશે મને બીક લાગે તો કેવું ઊંટ છે ને હજી દી તો ઉગ્યો નથી ને જો બકરા ને એવું સારું આવી ગયેલા છે આમ જો ઓલા પણ હે બકરા ને એવું ના અહીંયા છે ઊંટ કેટલા સારું ઊંટ છે આને ઉપર બેહવા જવાનું મન થાય પણ આપણે બેહવા તો નહીં દે કારણ કે લીન ઉલન નાખ્યું તો આપણે ત્યાં જવું એટલે બેહવા તો ન જવાય પણ જો કેવું કંઈક ખાય છે ડુસામાં અને કે ડુસામાં એવું જ ખાવાનું હોય ને જો બકરા કીધું કેટલા સારા છે પણ જોતા મને બકરાના ને નાના નાના બસા હોય ને મને બહુ હા લાગે રમાડવા એકવાર ઊંટ આવ્યું ત્યારે એનું બસું એટલું નાનું એવું થોડુંક એ કેટલું સારું હતું ને અહીંયા તો એક જ છે નકર લાડ બધા હોય આ એક જ છે ને જો બકરા તો કેટલા બધા છે ખાલી ઊંટ તો એક જ છે જો બકરા લાડ છે ને ઊંટ એક જ છે ને જો ને અમારે અહીંયા ધાર છે આવી કાંઈ આવી ધાર છે ના માથે બકરાને એવું સડે છે તે આમ મજા આવે જો જીક વાહે જાય વાહે નહીં થોડે ને આપને હું વાહે થોડે તો કંઈ ભાગવાનું હોય ટાઈટ હોય છે અત્યારમાં કારણ કે સવારમાં વહેલે તો ટાઈટ હોય હતી એટલે બહુ વાય જો પૂજા બેને આવી જાય જોવા બકરાને બકરા જો આવી કે ઉઠ તો શું કેવું ખાય જો શું વસ્તીનું ખાય નહીં તારે બેહું છે ને માથે એક વાર બે નહીં બીક લાગે બકરા જો કેટલા બના કે બકરા જો કેટલા બના તને બકરા બસ હાલ લાગે બસ હાલ એ એક ભાઈ આવી ભાઈ જો આ દઉં લીન ઉલાદ નાખજો ને ભાઈ જો એને એક બકરી આવી નાની કા જો આ બસ કે ને ભાઈ એવું ને ભાઈ બહુ બીક લાગે આમ બધું સારું લાગે પણ આમ બહુ બીક લાગે લીન આ જો આ કેટલી બીક લાગે પૂજા બહુ બીક લાગે જો ઉડતો તો કેવું લાગ્યું ઉડ જોઈને મસ્ત લાગ્યું તો બેહન મન થાય છે માથે બેહાર મન થાય બેહાડે નહીં ના આપણને હા બેહાડે તો એન માથે તું બેહા નહીં હો ભાઈ ન બેહો કેમ ન બેહા પડી જાય તો લીન ઓલા ને ખાવી તો કેમ ઊભો છે ને તારે પૂરા ખાઈ ગલોટ્યું ભાઈ બહુ મસ્તીનું ઊંટ ને આમ અત્યારમાં લોકેશન બહુ સારું આવે આમ જો કેમ પણ કેટલું સારું લોકેશન અત્યારમાં મસ્તીનું આ કેટલા હંધાઈમાં બકરા વેણાઈ જા તો હલો હવે તારું પેલી ઘેરે રહી કાં નંગર પાછું છે કે કપાવીનું જવાનું મોડું થાય તો એ પહેલાં ભાઈથી ને આગળ હાથ કરશે તે કોક એટલે એ પહેલાં હાથ ન કરી પહેલાં એ જાય કાંઈ એમનો ધંધો હે કપાવીનો કાપવું હા એ તો જવું જ પડશે આપણે ને જો આ દેખાય થોડા કાં ખોટ્યું ના જો અમે ઘરે હમું મસ્ત દેખાય જોવાની જો કેટલું સારું લાગે જો તો મસ્તીનું લાગે ભાઈ આવું હોય તો અમે તો કાયમ જો આવીએ તો આજ મને શું કે થોડોક બ્લોગ શૂટ કરી લો મજા આવે એમ કેટલું સારું લાગે આ તમને સારું લાગ્યું કે ન લાગ્યું કોમેન્ટ કરીને જણાવજો પાછા તો હવે જાય પછી જવાનું થાય કપાવીનું તો ભાઈજી કપાવીનું 6.5 hours later. તો ફેમિલી જો અમને અમારા ખેડૂ અમારા શેઠ ને મારો ખાસ ભાઈબંધ એવા અમારા જો તમને એક વાર બતાવ્યા નથી હજી ને આજ પહેલી વાર બતાવું છું અમે જેના લીધેથી અહીંયા આવ્યા છીએ એ ભાઈને એક વાર બતાવ્યા નથી તો આ ભાઈ છે તો ફોર વ્હીલ લઈને અમને ભાઈ લઈ જાય છે ફરવા આજે કા કનુડા જવું ને કનુડા હા તો ભાઈ કનુડા ફરવા લઈ જાય છે આ જો પાછળ જો પરીનભાઈ ને મુકેશ ને બધા બેઠા છે તો
ને જાય છે ભાઈ કનુડા હવે શેઠ લઈ જાય એટલે ભાઈ ભાઈબંધ છે શેઠ નહીં કે હું ભાઈબંધ કહે હા ભાઈબંધ કહું ને હા ભાઈ પણ હા હું શેઠ મોટા માળા અને તો જો ભાઈ એવું છે ને બધો ફોર વ્હીલ લઈને જાય છે એની કનુડા કા હા તો જાય છે ને ભાઈ હવે બેઠા છે હવે ના જાય શું કરવાનું શું નહીં કાંઈ ખબર નહીં બસ ફોન એવો હોય કે હાલો તો પછી જો હવે જાય છે તો ભાઈ કેટલી વાર બેઠા પણ હજી અમને કઈ કીધું નહીં કે આપણે શું લેવા જઈએ એમ હવે ખબર નહીં આપણે જઈએ શું લેવા તો કહો ત્યાં જઈને ખબર પડે આપણને ના જઈને ખબર પડે જો ભાઈ હજી આમ છે ભાઈ શું લાગે શું તારે કઈ ખબર ન પડતી આ ભાઈ હું ગિફ્ટ દેવા માંગે છે ને હું સરપ્રાઈઝ છે એ કઈ ખબર ન પડતી હવે તો આપણે વારો ને પડવાનું ને કઈ ખબર નહીં હવે પ્રેમ ભાઈ વાત કરે ભાઈ ફોન માં તો છે હું હું છે એ કઈ ખબર પડે ને આપણે ભાઈ તો ભાઈ અમે ના જઈને પછી ખબર પડી એમ કે હું થાય હું નહીં કોને ખબર છે હવે જોઈ સહી હવે ના ફૂગી જાય પછી ખબર પડે ભાઈ હું સરપ્રાઈઝ આપે કે હું આપે ભાઈ બંધ નહીં લે સરપ્રાઈઝ તો ન હોય કે ગમે કે કામ હશે કામ માટે કંઈક રહું હવે હું હોય એ મને નહીં ખબર ના જાય પછી ખબર પડે અમારા કાળજે કોરા રે કાનાને જોયા અમારા કાળજ કોરા રે કાનાને જોયા ફૂલ મોજ છે ને ફૂલ મોજ કનુડા આવી ગયું હવે થોડો કાગો છે તો ફાઇનલી કનુડા પૂગી જા તો આ છે શેઠની ફોર વ્હીલ ભાઈબંધની અને હવે હું છે હું નહીં તો કોને ખબર છે આ જાય ઊભા રહી ગયા છે શું છે હવે કોને ખબર છે શું છે આવ્યા શું ને આપણે પાવભાજી ખાવા પાવભાજી ખાવા ખાલી જો તો પ્રેમ ભાઈ આમ છે ભાઈ નામ તો પૂછ્યું હા એ ભાઈ બનાવે છે જો જોરદાર બનાવે તાર ખબર પડી જાય નામ ન પૂછવું પડે જો ની તો જો ભાઈ પાવભાજી ખાવા આવેલા છે સ્પેશિયલ જો પાવભાજી ખાવા આવ્યા ને હવે ઘડીક વાર અહીંયા આડા બાટા મારશું અમને તો ખબર નહોતી હું લેવા લાવવાની હું લેવાની કાંઈ ખબર નહોતી અને હવે જોઈને લાવ્યા છે કાં હા તો જો ઊભા આવે તો આમ કરીનભાઈ બધા જાવ ખાય મજા આવે છે કરીનભાઈ મજા આવે તો વાંધો નહીં જેતપુર વાળી વાલા પણ મો વાળી મેં જુનાગઢ વાળી મેં કઈ જેતપુર વાળી મેં આ બધું શું કાય હા તો જામનગર વાળી મેલ હા ભાઈ આ બધુંનું સેટિંગ કરવા વાળા લ્યો કોકો તો પાવભાજી ખાવા બદલે બધુંનું સેટિંગ કરે કાં થાય કાં નહીં એમ તો જો ભાઈ ઘડી ઘર ઊભા એક બને પછી ખાઈ લઈ તો જો પાવભાજી ને ખાઈ લીધું કાબીન ભાઈ હા ભાઈ ધરાઈ ગયા ભાઈ ધરાઈ છે ને હા ભાઈ અને હવે પાછું તો ભાગવાનું છે ભાઈ ભાઈ અહીંયા સુધી લાવ્યા પાવભાજી ખાવા તો સ્પેશિયલ તો પાવભાજી ને ખાઈ લીધું ને હજી તો ચા પીવા લઈ જાય થાય તો ચા પીવા જાય થાય ચા ને પીવો ભાઈ હે ચા ને પીવો ના પીવો હા ભાઈ ના પાડે ફરીનભાઈ હવે જાય નકર ભાગશું પછી ઘેરે તો જો પાવભાજી ને ખાઈને વીએ ને હવે શું છે હવે જો સોડા પીવા વીએ હશે ભાઈ કા ફરીનભાઈ હા હો સોડા પીવી સોડા પીવાની મજા આવે ઠંડી સોડા પીવાની મજા હા ભાઈ ઠંડીમાં ભાઈ તમે સોડા ને એવું પાવો એટલે અમે ના ફેરી રહી છે તો સ્પેશિયલ મસ્ત દુકાન છે ભાઈ સોડા પીવા વ્યવસ્થિત અહીંયા તમે લેજો સોડા આવી ગઈ છે અને આ બધા તો પીવા મીઠા બરોબર તો જો આપણે ભાઈ પીવા મળી નગર આપણે મૂકીને જઈએ અમે પાછા તો જો ભાઈ બહુ મોડું થઈ ગયું હોય ને હવે અમે ભાગ્યા છે કા ભાગું ને બહુ મજા આવી છે રોકાઈએ આપણે હા અમે તો ભાગું ને હવે ભાગવાનું હોય હા બહુ ફૂલ મોજ કરી ગયા બહુ મોજો છે તો વાંધો નહીં જલસા કા હા તો જો ભાગીએ કા હાલો શરૂ કરો ભાગીએ ભાઈ બહુ વાર લાગી ગઈ ઘણી વાર લાગી બહુ મજા આવી છે અને હવે ડાયરેક્ટ ઉગી જાય ના ફાઇનલી અમે પૂગી જશે હવે અને હવે તમારે તો ભાગવાનું ને ઘેરે અરે ભાગીને હાલો આવું તમારે અમારે ત્યાં હો ભાઈ જો ભાઈ હવે અમે ભેગા છીએ જો હવે અમે જઈએ કા પ્રિન્સ ભાઈ હવે બહુ મજા આવી ગઈ કા
સારું હાલો આવજો. હા જો ભાઈ કહે હવે ને હવે અમે ભાઈજીભાઈ ને બસ જુઓ આજનો બ્લોગ બસ અહીંયા સુધી જ હતો. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય.